બારોટ રત્ન નથી. આવું 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 તમારી મુલાકાત થઈ આવું આવું. અરે બહુ સરસ. તમે લોકો અચાનક અહીંયા ક્યાંથી બોલી પડ્યા? આવું આવું આવું. મોસ્ટ વેલકમ. આવું એ દિશામાં આવીએ એટલે તમે યાદ કરો ને. સરસ, બહુ સરસ. મોસ્ટ વેલકમ, મોસ્ટ વેલકમ. મુલાકાત લઈએ આપણે. હો સરસ. જી આવો. જી બેસો. દિનેશભાઈ આવો. બહુ સરસ. તમે લોકો અહીંયા બારોટ રત્નની આખી ટીમ અહીંયા પધારી. બહુ સરસ. મજામાં? બસ એકદમ મજા, શાંતિ, મજા મજા. બોલો કલ્પેશભાઈ, કેવું ચાલે છે? બીજું શાંતિ? હા હા ગુડ. જી બહુ સરસ. ગમ્યું મને. બિલકુલ બિલકુલ બહુ સરસ. એના ગમ્યું. સમાજથી બીજું મોટું શું હોઈ શકે? બહુ સરસ, સારું કહેવાય. પણ અચાનક તમારા ટીમના બધા જ માણસો એક સાથે મને થોડીક નવાઈ લાગી. આમ ગમી ગમી પણ બહુ સરસ એમ. અને ખૂબ સારો એવો પ્રેમભાવ મળ્યો છે. લોકો તેને બહુ પસંદ કરી છે અને કલ્પેશભાઈ આખી ટીમ બહુ સારું કામ કર્યું છે. ખરેખર કલ્પેશભાઈ, તમે જે સમાજની અંદર બહુ જબરદસ્ત કામ કરો છો અને તમે જે સમાજની અંદર ઘણા બધા મંડળો, ઘણા બધા ટ્રસ્ટો, સંસ્થાઓ કામ કરે છે, નથી કરતી એમ, એ બધા જ સક્રિય છે. પણ કહેવાનો ભાવ હતો કે એ લોકો જે કંઈ કામ કરે છે એને તમે યાર ઘેર બેઠા બેઠા, જે લોકો ત્યાં જઈ શકતા નથી એ લોકોને તમે ત્યાં બેઠા બેઠા, ઘરે બેઠા બેઠા લાઈવ બતાવો છો. તમારો ટાઈમ હોય યા ના હોય, પણ કોઈ પણ જગ્યાએ જયારે તમને આમંત્રણ મળતું હોય તો તમે ત્યાં અચૂક પહોંચી જાવ છો. યાર બહુ જબરદસ્ત વાત કહેવાય. હા દરેક વ્યક્તિ પોતાની રીતે યોગદાન આપે છે સમાજમાં. કોઈ આર્થિક રીતે આપતું, સમયદાન આપતું હશે, કોઈ બીજી કંઈક નાતાબંધી બનતા હશે. બધા સૌની ઈચ્છા પ્રમાણે, સૌની યથાશક્તિ પ્રમાણે યોગદાન આપતા હોય છે સમાજના વિકાસ માટેની વાત છે. હું મીડિયાનો માણસ છું, મારો રસનો વિષય છે. મને લાગે કે આપણા સમાજ માટે મીડિયા છે નહીં, પ્લેટફોર્મ નથી. કલાકારો ઘણા બધા છે, એની રજૂ કરવા માટે કોઈ સ્થાન નથી, કોઈ પ્લેટફોર્મ નથી. મારા મગજમાં હવે વિચાર આપણે આપણું પ્લેટફોર્મ રેડી કરીએ જેથી કરીને આપણા સમાજના વ્યક્તિને કોઈ ગરજ ના પડે. બિલકુલ. આપણા સમાજની કળા, આપણા સમાજના પ્રોગ્રામો તો હાઇલાઇટ થાય કમસે કમ. બિલકુલ બિલકુલ. યુટ્યુબ ને ડિજિટલ મીડિયાનો જમાનો છે. બિલકુલ. એટલે આ ભગવાનની દયાથી સમાજના આશીર્વાદથી એક શુભ શરૂઆત 2019માં આ ભાદરવી ચતુર્થી, ગણેશ ચતુર્થી, બહુ સરસ. હા પછી દિલીપભાઈનો સહકાર મળ્યો, કેમેરામેન તરીકે દિનેશભાઈનો સહકાર મળ્યો. સમાજના મિત્રો બધા ઘણા બધા મળ્યા, અરવિંદભાઈ મળ્યા. જી બિલકુલ. સંજયબેન છે. ઘણી બધી યાર. ક્યાંક એવું બની શકે કે આમંત્રણ આવ્યું હોય, ઘરે પ્રસંગ હોય, ક્યાં જવાનું થાય, જવાનું ના થાય, હા, ક્યાંક એવું કઈ આકસ્મિક સંજોગ હોય, સામેવાળા વ્યક્તિને ખોટું લાગે, તો એ તમે કઈ રીતે હેન્ડલ કરો છો? કલ્પેશભાઈ, મારે જાણવું છે આજે. હા હા કામ કરવું હોય તો તકલીફ સહન કરવી પડે. બિલકુલ, બહુ સરસ તમારો વિચાર સારો. તકલીફોનો સામનો કરીને પણ આપણે સમાજને અને સમાજના કાર્યક્રમોને ન્યાય આપવાનો પૂર્ણ પ્રયાસ કર્યો છે. હજુ સુધી કરી રહ્યા છે, ભવિષ્યમાં કરતા રહીશું. પણ એક જ વસ્તુનો કયો મને કહી શકો છો? કે આપણે આટલી મહેનત કરતા હોઈએ, આપણા સમાજમાં જેટલી જાગૃતતા હોવી જોઈએ બિલકુલ એટલી જાગૃતતા ક્યાંય દેખાતી નથી. કે આપણે આટલી મહેનત કરતા હોઈએ, 4-4-5-5 કલાક જાગીને એડિટિંગ કરતા હોય તો લોકો ખાલી જોવે છે કે વિડીયો, પણ એક લાઈક કરવાનું લોકો આપણી સમાજની ચેનલ છે, એને સબસ્ક્રાઇબ કરે, લાઈક કરે, કોમેન્ટ કરો. આપણે સમાન વધુમાં વધુ લોકો જોડે કરવું જોઈએ. એમ કેમ નથી કરતા આ લોકો? ખબર નહીં પડતી મને. એક લાઈક કરવામાં શું વાંધો છે? મને ખબર છે ત્યાં સુધી ઘણા બધા સમાજો છે, પણ મને એટલી ખબર છે કે સહેજ પણ કોઈ પણ સમાજની અંદર કોઈ નિધનના કે કોઈ મેસેજ હોય તો તરત યુદ્ધના ધોરણે તમારો મેસેજ હું જોતો હોઉં છું. બરાબર ને? આના સિવાય કોઈ પણ કાર્યક્રમ હોય, વચ્ચે હમણાં એક કવિઓનું જે સંમેલનનો પ્રોગ્રામ હતો, ઘણા બધા લોકોને ખબર નથી, પણ તમારે એક માધ્યમથી ખબર પડી. હમણાં લોકકલ્યાણનો મારો પ્રોગ્રામ જે ખરો એ પણ તમારા માધ્યમથી ઘણા બધા લોકોએ જોયો અને સારા એવા પ્રતિભાવો આપ્યા. અહીંયા ડીસાની અંદર આજે પ્રોગ્રામ હતો, એ પણ ઘણા બધા લોકોએ જોયો અને રિસ્પોન્સ આપી રહ્યા. તો તમે આટલું સરસ મજાનું કામ કરો છો, તો લોકોને ખરેખર, સમાજના લોકોને બધાને જે કરે એમને મારી એક નમ્ર અપીલ છે તો ખરેખર લાઈક કરવું જોઈએ, શેર કરવું જોઈએ અને કોમેન્ટ અચૂક લખવી જોઈએ. સબસ્ક્રાઇબ કરે તો જેટલા વધુ લોકો વધુ વિડીયો પહોંચે, આપણા સમાચાર બિલકુલ સુધી પહોંચે. આપણે પ્રયત્ન 100% કરીએ, પણ લોકોનો જો આપણો ઉત્સાહ એટલો રહે ને તો આપણે કામ કરવા માટે, દોડવા માટે વધારે કે આપણે ઉત્સાહ વધે કે આપણે ચાલો આપણી મહેનતને લાગે. આપણે ભૂલ નથી માંગતા.
નથી માંગતા. મોલ નથી કરવા માંગતા, હમ. પણ કમસે કમ આપણને પ્રોત્સાહન મળે જી, જેથી કરીને બિલકુલ. આપણા સમાજનો વિકાસ થાય, તો વિકાસની વાતો આપણે વધારે રજૂ કરી શકીએ. અત્યારે આર્થિક રીતે કોઈ સદ્ધર નથી, બરાબર? નથી, બિલકુલ મેં કાઢેલો હતો. સાચી વાત છે. પણ આપણે આપણું પોતાનું યોગદાન આપીને આની અંદર કરીએ છીએ. સુધી આપણે ક્યાંય ફાળ ઉઘરાયો નથી, બહુ મારું સરસ. ચેનલનું નામ ક્યાં આપણે કોઈ પૈસાની ક્યાંય માંગણી કરી નથી કરતા, જે લોકો આપવા માટે પડ્યા છે સામેથી આપે છે કે તમે આ પ્રોગ્રામમાં તમારો આટલો ભાવ વધી ગયો. તો આપણે વિશ્વાસ રાખતા નથી. આપણે પોતાની ફરજ સમજીને હું આર્થિક દાન નથી આપી શકતો, પણ હું મારું આ મીડિયા એકદમ દાન યોગદાન અરે બહુ અમૂલ્ય દાન કહેવાય. આપણે જે કંઈ પ્રવૃત્તિ ખૂણે ખાંચીએ થાય છે તો એ લોકો સુધી પહોંચવી જોઈએ. બિલકુલ. મારું લક્ષ્ય છે. જી, અને આ બિલકુલ. લક્ષ્યને મારે પાર કરવા માટે સારા માણસોની, સારી ટીમની મારી આવશ્યકતા છે. સાથે સાથે સમાજના આશીર્વાદની જરૂર છે કે જો લોકો એક લાઈક કરીને બિલકુલ. આપણી વાતને આગળ પહોંચાડે, જેથી કરીને પ્રોગ્રામને ન્યાય મળશે, વેગ મળશે. આજે 500 માણસ જોઈએ, 1000 જોઈએ, 2500, દરેક વ્યક્તિ સુધી આ પ્રોગ્રામ હોય કે ચાહે કોઈ પણ નાનો મોટો કાર્યક્રમ લોકો સુધી પહોંચે. તો તમે આ 4 વર્ષના સમયગાળા દરમિયાન એક પણ પૈસો લોકોના લીધા વગર તમે દોડો છો આટલું બધું? ના હોય. બહુ યાર દિલીપભાઈ, દિનેશભાઈ, તમારી આ સમગ્ર ટીમને બહુ ખરેખર ધન્યવાદના પાત્ર છે. આ બધું કરવાની પાછળ આપણી બાળ રત્ન એક એવું બ્રાન્ડ નેમ બની ગયું છે સમાજ માટે, બિલકુલ. સમાજ માટે. બિલકુલ. તમે ગૂગલમાં સારી બાળ રત્ન સર્ચ કરશો ને, ચેનલ આપણી આવશે. સરસ. એવી સમાજના આશીર્વાદથી બરાબર છે. અને કંઈક આપણી મહેનતથી એક બ્રાન્ડ નેમ બન્યું છે કે ગમે તે વિસ્તારમાં ગુજરાતના ખૂણે તમે જેમ કહો કે બાળ રત્ન, એટલે તરત ઓળખી જાય કે આપણી સમાજની એક ચેનલ ચાલે. એ જ તમારી સાચી ઇજ્જત, એ તમારી સાચી સેવા. વધુ દૂરો માંગીએ છીએ. બિલકુલ. એક સારું બ્રાન્ડ નેમ સમાજનું બન્યું છે. બિલકુલ. સાથે સાથે આપણે એવો પ્રયત્ન કરીએ, એવા ઘણા બધા પ્રશ્નો છે, ઘણી બધી કાર્યક્રમો છે જે આપણે ભવિષ્યમાં કરવા છે. સાથે સાથે સમાજને એ મુકામ ઉપર લઈ ગયું છે, બીજા સમાજની હરોળમાં આપણું સમાજનું સ્થાન હોય. હોવું જોઈએ. કમસે કમ બિલકુલ YouTube ઉપર કે ઓનલાઈન સોશિયલ મીડિયામાં તો હોય છે ને, બિલકુલ બિલકુલ હોવું સોશિયલ જોઈએ. મીડિયાનો સાહેબ ત્યાં જવાનો છે. જી, બિલકુલ. હવે TV રહ્યા ને જેવા આંખોથી માધ્યમ થઈ ગયું. બિલકુલ, આપણે બરાબર. ભવિષ્યની એવી પણ યોજના છે કે આપણે પોતાની બાળકનું નામની એપ્લિકેશન હા, હા. મોબાઈલમાં. બહુ સરસ. અને લોકો આવીને ત્યારે બધું જ જાણી શકે. જી, સમાજની બિલકુલ. ગતિવિધિ અવગત થઈ છે. એટલા માટે અમે આની અંદર આંખો મીચીને રચ્યા પચ્યા છીએ, આંખો મીચીને દોરીએ છીએ સાહેબ. સમાજ સ્વીકારે કે ના સ્વીકારે, પણ સ્વીકારશે. લક્ષ્ય એક એવું છે કે સમાજ સેવા આપણે આ રીતે કરવી છે. જી બિલકુલ. ના, બહુ સરસ, બહુ સરસ. તો કલ્પેશભાઈ, ઘણી બધી વાતો કરી, બહુ ખરેખર આનંદ થયો અને સૌભાગ્ય કહેવાય કે તમે લોકો અહીંયા એક સાથે મળ્યા, મને બહુ ગમ્યું. પણ મારો એક પ્રશ્ન થોડોક છેલ્લો એવો હતો, મારે થોડું જાણવું પણ હતું કે તમે આજે તમારું જે સમાજ વિશેનું તમારું આગામી લક્ષ્ય શું છે? મારું રત્ન વિશેનું તમે જે નો ડાઉટ તમે કરો છો, છતાંય પણ આગામી તમારું જે પીંચું અંદર ઉમેરવાનું જે તમારી અંદરની ખ્વાહિશ છે. હાલ મેં વાત કરી કે આપણી પોતાની એપ્લિકેશન હોય, જી, બિલકુલ. સાથે આપણી પોતાની વેબસાઇટ ઉપરનો અમારો વિચાર ચાલે છે, સરસ. બાળરત્ન.com. બરાબર છે. પોતાનું એક માધ્યમ હોય, બરાબર છે. ત્યાં આપણે આપણી વાતને નીચાને રજૂ કરી શકીએ. બરાબર છે. બાળરત્ન YouTube ચેનલ ને, Facebook પેજ ને, Instagram બધી આઈડી ઉપર તો કાર્યરત છે. બરાબર છે. સાથે સાથે વિશ્વ ફલક ઉપર ઓહો. વાતને લઈ જવાની એની નેમ કોઈ પણ વસ્તુ આપણને અને દરેક વ્યક્તિમાં જોડાય. બરાબર છે. મોટા મોટું હોય. બરાબર છે. વિશ્વ પલક સુધી દિલીપભાઈ, દિનેશભાઈ, કલ્પેશભાઈ, બહુ યાર ગર્વની વાત કહેવાય. થશે થશે, 100% થશે, એમાં કોઈ સવાલ નથી. અમારા તરફથી કોઈ પણ પ્રકારની પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કોઈ અપેક્ષા હોય અથવા કોઈ પણ સહકાર હોય તો તમે બેઝિઝક માગી શકો છો, કોઈ પણ કહી શકો છો. બરાબર છે. બાકી તમે લોકો, તમારી ટીમ અહીંયા આવી, મને દિલથી બહુ એટલે બહુ હૃદય સ્પર્શી ગઈ તમારી વાત. તમે લોકો બરાબર છે, બહુ સરસના ક્ષેત્રમાં, સમાજના ક્ષેત્રમાં ખૂબ આગળ વધો એવી અમારી દિલથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. હવે લક્ષ્મણભાઈ સમય બેસા એવું નથી, થોડાક બેઠા હોય તો બાર ઉતાવળ ના કરો. 2 મિનિટ, એક મિનિટ કલ્પેશભાઈ, ઉતાવળ ના કરો, એવું ના હોય. તમે લોકો તમારી ટીમ જે કરી અહીંયા આવેલી છે ને અહીંયા બેઠા છે તો એમને થોડું જવાય. 2 મિનિટો જરા. વરસાદ ચાલુ છે, જવાનું કેવી રીતે? તમારા લોકોનું સન્માન, કલ્પેશભાઈ, સન્માન તો બને જ છે. તમે લોકો અહીંયા આવેલા છો, આ રીતે છે, એવું ના ચાલે. ના, એ પ્રોગ્રામની અંદર કરીએ છીએ એ વસ્તુ બરાબર છે, પણ એના સિવાય પણ અહીંયા ઘરે તમે લોકો આવેલા છો તો એનું સન્માન હોય, એમાં ના હોય. આવતો રહો. ના ના, હોવું જોઈએ, કેમ ના હોય? સન્માન કઈ માનથી કોઈ બીજું વિશેષ એટલું કઈ છે નહીં, બરાબર છે? આ 3 જણ વચ્ચે ચાલ છે, બીજું એનાથી વિશેષ કઈ નથી. બધું આવી ગયું તમને પણ. બહુ સરસ, આનંદ થયો. બસ આવી રીતે સમાજના કામો કરતા રહો અને અમારા લાયક કંઈ પણ હોય તો પણ કહેજો. બહુ સરસ, ફરી પણ પધારજો. ઈચ્છે છે કે આવા પ્રોગ્રામો સમાજના થતા રહે અને આવી સારો અવારનવાર દરેક વ્યક્તિ સમાજને કઈ સંદેશ આપવા માંગો છો કલ્પેશભાઈ તમે? બસ ફરી એકવાર. તો લક્ષ્મણભાઈ, હવે આપણે એટલું કહીએ છીએ કે આપણી આ ભારત રત્ન ચેનલ અને ભારત રત્નની ટીમ હળી મળીને સમાજને વાચા આપવાનું કામ સરસ મજાનું કરે છે.
તો આપણી ચેનલને સતત લાઈક કરવાનું રાખો, એને સબસ્ક્રાઇબ કરવાનું રાખો અને ચેનલને વધુ ને વધુ શેર કરો, જેથી કરીને આપણે બીજા સમાજની હરોળમાં આપણે બેસી શકીએ. આપણી સારી વાતને, આપણા સારા કાર્યક્રમોને આપણો જે કંઈ ખર્ચો થાય છે એ ખર્ચાને જે લોકો આયોજકો જે ખૂબ રાત જાગીને દોડે છે, મહેનત કરે છે, પગને તળિયા ઘસે છે, એ લોકોને લક્ષ્મણભાઈ આપણે ન્યાય આપીએ, સાથે સાથે એ કામને પ્રોત્સાહન આપીએ, જેથી કરીને બીજા યુવા પેઢીના લોકો પણ તૈયાર થાય અને સમાજ સેવાની અંદર પોતાનું અમૂલ્ય યોગદાન આપે. બસ આપણે એટલું ઈચ્છીએ છીએ. જોડાયેલા રહો ભારત રત્ન સાથે અને સમાજની ગતિવિધિઓથી અવગત રહો. ધન્યવાદ.